શ્રી હનુમાનજી મહારાજ રાવણને ઉપદેશ આપે છે, અદ્ભુત ઉપદેશ છે. કહ્યું, રાવણ એક વાત મારી માની લે કે મોહ મૂલ બહુસૂલ પ્રદ અને ત્યાગ ઉત્તમ અભિમાન. ભજહુ રામ રઘુનાયક કૃપા સિંધુ ભગવાન. કૃપા સિંધુ ભગવાન, બોલો કૃપા સિંધુ ભગવાન. વાસ્તવમાં જો એમ અનુભવ કરતા હોય કે ભગવાન કૃપા સિંધુ છે, ગાઈએ તો બધા છીએ, મેરા આપકી કૃપા સે सब काम हो रहा है, करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है. दीनानाथ की कृपा से सब કામ હો રહા હૈ. જો આ વાતનો વાસ્તવમાં અનુભવ કરતા હો તો કૃપા સિંધુ ભગવાન 3 વાર ગાઈએ. હા, આપણા માટે તો કેટલું સરળ છે ગાવું. હા, હનુમાનજી માટે અઘરું હતું, પણ શ્રી હનુમાનજીને પણ કઠિન ન લાગ્યું. રાવણની સામે રામજીના ગુણાનું વાત ગાવા કઈ સહેલી વાત છે? હા, પણ છતાંય રાવણને કહું, ભજહુ રામ રઘુનાયક કૃપા સિંધુ ભગવાન સિયાવર રામચંદ્ર કી જય. બધા જ સંતો અને મહંતો એક જ સ્વરે કહ્યું કે આ જગતમાં આંખ બંધ થાય તેની પહેલા જો કરવા યોગ્ય કર્મ હોય તો એ છે હરિભજન. સંતોએ કહ્યું, એ ભાઈ તો ભજી લેને કીર્તા, આ મોઘો મનુષ્ય દે ફરી ફરીને મળે નહીં વારંવાર, એટલે ભાઈ તો ભજી લેને કીર્તા. જગતગુરુ ભગવાન શંકરાચાર્ય કહ્યું, એ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે, પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી ડુંકરોઈ કરણે. જ્યારે મૃત્યુ સમીપ આવશે ત્યારે કોઈ વ્યાકરણના સૂત્રો કામ નહીં લાગે, આવું જગતગુરુ ભગવાને કહ્યું છે. જગતગુરુ ભગવાન જેમણે કેટલા બધા ઉપનિષદો પર ભાષ્ય રચ્યું, જે સાક્ષાત ભગવાન શિવજી છે, સાક્ષાત શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણ સૂત્ર ભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. સાક્ષાત શંકર ભગવાન એટલે શંકરાચાર્યજી. એ શંકરજીએ આટલા બધા ઉપનિષદો પર ભાષ્ય લખ્યા, પણ એમનો અંતિમ નિર્ણય એક જ માત્ર કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. વિચાર કરો, જગતગુરુ ભગવાન સંસારીઓને એમ કહે છે કે મૂળ મતે, હે મૂળ મતે, હા, આને ભજી લે. કારણ કે જેણે જેણે ભજ્યા છે એક એવો દાખલો નથી કે જે ભજ્યા પછી કોઈ વિપત્તિમાં પડ્યા હોય. હા, ભજ્યા પછી કોઈની લાજ ગઈ હોય એવો કોઈ દાખલો હજી સુધી નથી. હરિને ભજતા હજો કોઈની લાજ જતા નથી જાણી રે, આજની સુરતા સાંભળ્યા સાર વધે વેદવાણી.